હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો હમણાંથી તો લોગ આપણે બંધ કર્યા હતા. એનું કારણ હતું કે નહોતું મની હતું ને કન્ટેન્ટ કંઈ મળતું નહોતું એવું, એના કારણે બંધ કર્યા હતા. તો ફિલહાલ આજથી પાછા ચાલુ કર્યા છે ને હમણાં ધૂળેટીનો વ્લોગ પણ આવવાનો છે, આવી જોવો હશે તો એ તમે જોઈ આવજો. બહુ મસ્ત એન્ટરટેનમેન્ટ કરેલ છે. હનુમાનગઢ જા, તુલસીશ્યામ જા, કંટારાના ડુંગર ઉપર રાત્રે ચડ્યા, મજા આવી ગઈ. ઇતિહાસ પણ બહુ મોટો છે તો એ પણ જોઈ આવજો. ને મોજ મસ્તી બધું એન્ટરટેનમેન્ટ બધી વસ્તુ લીધેલ છે, કોઈ વસ્તુ કટિંગ કરેલ નથી. અમે જે છે એવા જ દેખાડ્યા છે, બાકીમાં કોઈ એડિટિંગ કરેલ નથી. તો જોઈ આવજો. બહુ મોટો વ્લોગ છે, લગભગ 20-22 મિનિટનો છે. જોઈ આવજો ને કમેન્ટ કરી દેજો સરસ મજાની. તો ફિલહાલ આપણે અત્યારે બેગ લઈને જવાનું છે કામે. એની પહેલાં લેવા જવાના છે મહાવીરમાં એક પાર્સલ આવ્યું છે, એ પાર્સલ પંપનું પાર્સલ છે. તો ને માવા લેતા જવાનું છે, તો એ કામ છે. ફિલહાલ આપણે ગાડી સરસ મજાની, કાલ તો પપ્પાની ગાડી લઈ ગયા હતા, આજ તો આપણી ગાડી લઈ જવાની છે. તો લઈ જઈએ, ચલો. માવા લઈ લીધા છે આ દુકાનેથી. તો હવે જઈએ સીધા આપણે કામે. એની જે પહેલાં છે મહાવીરમાં આપણે લેવાનું એ લઈ આવી જલ્દી. બાકી જો આ દુકાનેથી સચ્ચામાંથી લઈ લીધા છે. પાર્સલ લઈ લીધું છે, જો મહાવીરમાંથી ફાઇનલી પાર્સલ લઈ લીધું. હવે જઈએ સીધા કામે. ટાવર પાસે છે એ દુકાન, જોજો. તો મિત્રો જો અમે આવી ગયા છીએ અત્યારે ઓઇલ ચડાવવા. માણા ઘટે નહીં, તમે બે તો છો પહાડી ચડાવવા બળ કરો થોડીક એવું ખાલી. મારે ન આવવું પડે, જોઈજો ખાલી. તો મિત્રો આવી ગયું છે ટેસ્ટિંગ. આ 400 લીટર બેરલ જો ટેસ્ટિંગ ચાલુ છે, કરવાનું છે આ પેટ્રોલનું ટેસ્ટિંગ. ત્યારે આવી ગઈ છે ચાય, 4:30 ચા મંગાવીએ આપણે. ચા જોઈ ત્યાં ભરે છે, ચા પી લઈ સરસ મજાની. કે પંપે કે ગળદી બળદી કઈ છે નહીં. હા, નેવરા છે બધે બેઠા નેવરા. હજી ટાઈમ પછી તમને લાગતું છે કે ભાઈ લોક ચાલુ છે કેરા છે, તો હકીકતે બહુ એવું જ છે કે કારણ કે 3-4 દિવસથી લોક આવતા નહોતા, નેટ તો પણ નહોતો ને મારે કોઈ હતા પણ નહીં, કન્ટેન્ટ પણ નહોતા, એવું બધું હતું આડાવડું. તો ફિલહાલ આપણે અત્યારે તો તમને ખબર જ છે કે પંપે કામ કરીએ એટલે આવું બધું રહે છે. તો સવારના બધું ઓઇલ બધું કામ કર્યું છે. વિચાર હતો કે ગાડી ધોવી છે, પણ ગાડી ધોવી નથી કારણ કે ઝાઝા ટાઈમ પછી પંપે પાણી એવું છે, તો ગાડી ધોવાનો ટાઈમ નહોતો. ધોઈ હતી બપોરે, પણ પછી મેં કીધું હવે પછી ધોઈ નાખું, કારણ કે મેં 2 દી પહેલાં હોળી પહેલાં જ ધોઈ લીધી. હોળી રેમાં તો એના કારણે ખરાબ થઈ ગઈ હતી. કાદો કિચન આપણે ફરવા જતા એને ધૂળ ખરાબ થઈ ગઈ. તો ધોવાનો વિચારો કાલે રાખી છીએ, અત્યારે ધોવાનો ટાઈમ નથી તે એના કારણે નથી ધોઈ. બાકી ધોવાની હતી. ફિલહાલ અત્યારે આપણે આવી જાય છે ઓફિસમાં જ છીએ ને બસ ચેવડો ખાવો છે તો ચેવડો હમણાં મગાવીએ, તો મગાવી દીધો છે. તો ચેવડો ખાશું. અરે ગો તો આપણે આ પહેલાં હિંગુ કાઢી લઈ. સરસ મજાની દાણા હોય જેથી કરીને રાતે બાફીને ખવાય. અમુક હિંગુ સારી છે, બાકી તો ચોકા દેશી હરગો છે, આપણે પંપનો હરગો છે. મોટી લઈ જઈએ ને 5 કાઢી લઈ દિનબા. 4 તો કાફી નહીં થઈ રહી. એ ના તો એવડી મોટી ટબા જેવી ન કરી. આને મેં ક્યાં અંદર એ આપણે 5 હિંગુ કાઢી લીધી છે. જો મિત્રો લખનભાઈ કરાવે છે એને હાલ જો અરે બોલીને આપણે આવી જશે ઓફિસની અંદર. અત્યારે બબલા પણ આવી જાય છે. સરસ મજાના બાલાજીના ઘરનો ચેવડો ખાવું હમણાં. એની પહેલાં આપણે દરેક બિલને ડિવાઈડ કરી નાખીએ, કારણ કે બિલ પણ લઈને આપણે આવી જશે. તો બિલને ડિવાઈડ કરી નાખી પછી સરસ મજાની હિસાબ પતાવી જઈ. ચલો બહાર વાતચીત કરી રેડી આવ્યો પછી અંદર પંખો ભરે છે, મજા આવે છે. ફાઇનલી આપણે હિસાબ કરી નાખ્યો છે ને હિસાબમાં કંઈક આવું છે 45 જેવો ડીઝલ સેલ થયું છે ને 430 લીટર જેવું કંઈક પેટ્રોલ સેલિંગ થયું છે. હમણાં કંઈક યુદ્ધના કારણે કે સેલિંગ એટલે બધું છે નહીં, પણ તો એ છતાં મેક્સિમમ આવી જાય છે તો સારું કહેવાય. બાકી જો હમણાં હિસાબ પતી જાય એટલે પતી જ ગયો છે ઓલમોસ્ટ. તો બધું એન્ટર તો બધું ઓકે ડન કરીને આપણે થઈ ગયા છે તૈયાર ઘરે જવા માટે. એક મેસેજ મોકલી દીધી જેથી કરીને આપણે સીધા જઈએ ઘરે. બસ ચાલો તો મિત્રો સરસ મજાનો પહોંચી જાય ઘરે. આપણે લઈ આવ્યા છીએ ડીઝલ.
બેરલમાં જો આખું બેરલ લેતા આવ્યા ડીઝલ, કારણ કે અમારે હાલે છે યુદ્ધ, તો એના કારણે પછી લેતા આવ્યા આપણી ગાડીમાં. તો એક સાઈડ નમતી આવતી હતી તો ત્રાહી કરીને નાખીને લેવા. ને આજે ખબર પડી કે ન્યૂટનનો નિયમ કેવો લાગુ પડે. એક સાઈડ વજન હતો તો આ સાઈડ નમાડીને લાવવી પડે. આડી આખી હાથ થાકી આ સાઈડ નમાડીને બધા જોતા હોય કે આ આડી કેમ મારા ગાડી. બોલો મારો વજન ઘટી જ જાય ને, મારો વજન છે ગાડી વજન નો ખમીએ કે એટલો બધો. હા તે એક સાઈડ નમતી હતી, એક સાઈડ તો ઘોડી મારી તો ઉલ્લી જાય. તો એક સાઈડ નમાડીને લેતા આવ્યો. ફાઇનલ ધીમે ધીમે ઘેરા પોગી જાય. નીકળી તો કયું ન જતો, ઘેરા પોગી જાય. તો દોરી નથી મળતી એના કારણે તો સરસ મજાનો ખાઈ લઈ પછી કરી નાખી. અમે રોટલા બનાવ્યા છે સરસ મજાના. સબસ્ક્રાઈબ કરી નાખજો જલ્દી જલ્દી. ચલો ખાઈ લઈએ. મિત્રો જમી કરીને બેસી જશે સરસ મજાના. તો તમને જો વિડીયો જોવાની મજા આવે, નાનકડું દિલ સાથે કમેન્ટ સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવવા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચ. બાય. સપોર્ટ કરતા રહેજો.